છેલ્લે પપ્પાએ હક ક્યારે કર્યા હતા? ઈચ્છા છે પપ્પાને હક કરવાની? હું તારા માટે અહીંયા આવ્યો છું, હું તો ઓળખતો નથી, પણ તને તારા પપ્પા મળે ને એટલા માટે હું આજે અહીંયા આવ્યો છું. આજે જે મ્યુઝિક સ્ટાર્ટ થાય, શરૂઆત તું કરજે, પછી વડીલો તને સહકાર આપશે. ફાઇનલ મ્યુઝિક. જા પપ્પા મમ્મીને ગોતી લે, હક કર લે, માફી માંગી લે, નવી દુનિયાની શરૂઆત કર લે. અહીંયા લઈ લે, આગળ બોલાવતી આય. આ દીકરીને 19 વર્ષથી બાપને હક કરવું છે. બાપા શું કરે છે સમજાતું નથી. આજે આંસુ આવે છે ને, એ પ્રેમના આંસુ છે. સમજો છો ને બેનું શું કહેવા માંગુ છું? આ તમારી દીકરી, એને તમને મળવું છે, પણ તમે રૂપિયા કમાવામાં વ્યસ્ત છો, રૂપિયા કમાવાનું ચૂકી ગયા છો. આંસુ એને આવે છે. અચ્છા, તમે લોકો બેસવા આવ્યા છો, ઊભા થાવ અને આ તકને જીવનમાં અવસરમાં હાથ ઉપર લઈ લો. આ ચૂકેલી વાત ચૂકાશે નહીં. બહેનો, બાળકોને પકડો, દેરાણી જેઠાણીઓ ભેગી થાવ, તમારી અંદર રહેલા એફર્ટ્સને બહાર લાવો, તમારી અંદર રહેલી ઉર્જાઓને બહાર લાવો. આ મનોરંજનનો નહીં, મનોમંથનનો કાર્યક્રમ છે. આ દીકરી તમારો પ્રેમ ઝંખે છે, એને તેને બાપનું હૈયું જોઈએ છે. જાઓ, લાગી જાઓ છોકરાઓ, ગોતતા પપ્પા મમ્મીને. આજે પપ્પા મમ્મી નવા મળી જશે. બેટા હમણાં મને કહ્યું હતું કાનમાં કે નથી કરતા, કર, પકડી આવ. ક્યાં છે મમ્મી? ક્યાં છે? બોલાય આવ. ઉઠા સવાલ મારી તેરી ચૂનરિયા. દાદા રોવાથી હું થાય? અહીં આગળ આવો, આગળ આવો, આવો આવો. ક્યાં છે આ દાદાના ઘરવાળા? આ દાદાના કામ જોઈ આયા છો. આ બાળકને આગળ લાવો, એ બાળકને આગળ લાવો. મોટા ભાઈ, એ બાળકને આગળ લઈ આવ્યો. પ્રેમ તમે જોવો, એ નાનકડો ખાલી 8 વર્ષનો છોકરો છે. તમારા પ્રત્યેનો પ્રેમ, એને તમારા હગની જરૂર છે. આ ચૂકી ગયા છો, આપો, આગળ લઈ આવો પ્લીઝ. આ ચુકાઈ ગયું છે મિતેશભાઈ. આ પપ્પાને આ જોઈએ છે. પગે પડી જાઓ મિતેશભાઈ અને ભૂલોની માફી માંગી લ્યો. જો આજે આ તમે ચૂકી ગયા ને તો બધું જ છૂટી ગયું. મર્સિડીઝ ગાડી આવી ગઈ, બંગલા આવી ગયા. પપ્પાને હક જોઈએ છે મિતેશભાઈ. આપો, આપો બેન, તમારા માવતર છે. આ ચુકાઈ ગયું તો બધું ચુકાઈ ગયું. એના નામથી બેટા પપ્પાને હક કરવું ના. છોડો બધા, શું કરો? અલા ભાઈ, આ કોના માટે કર્યું છે? આ કોના માટે? દાદા કોના માટે કરું છું? ઊભા થાવ, પરિવારને મળો. બે ભાઈઓ વચ્ચે દોસ્તી તૂટી ગઈ હોય ને, જામતોડાના છો, જૂનું ઘણું દાદા યાદ હશે. આયા છે ને બહાર કાઢો, આગળ આવો. એક દિન ચમકૂંગા લેકિન. આ પ્રેમ છે મમ્મીનો મિતેશભાઈ. આ છૂટી ગયો તો હું તો એમ કહું છું કે માવતરને બેસાડો અને પગે પડીને માફી માંગો. દેરાણી જેઠાણી વચ્ચે પણ ઘણું અટકી ગયું છે. જ્યાં સુધી ફીલિંગ એક્સપ્રેસ ના થાય ને ત્યાં સુધી દબાયેલી છે. એક્સપ્રેસ થાય ને એટલે સોલ્યુશન આવે. શેરિંગ ઇઝ ઓલવેઝ સોલ્યુશન, એક્સપ્રેશન ઇઝ ઓલવેઝ સોલ્યુશન. આ દબાયેલું છે ને, અહીંયા આવીને અટકી જાય છે. એ બહાર નથી આવતું ને, ત્યાં પ્રોબ્લેમ છે. જતા રહો, જતા રહો, ઉભા ઉભા કાઈ નહીં થાય. યસ, કહું છું, તમને જ કહું છું. હું તમારા પરિવાર માટે જ આવ્યો છું. આ દીકરાનો પ્રેમ છે. આ તમે જુઓ, એની આંખમાં આંસુ છે. એને આટલા સમયથી બાપને મળવું હતું પણ મળાતું નથી. મોટા પપ્પા છે, મોટા પપ્પા. આ પ્રેમ છે, આ ભાવના. જગ્યા છોડો, જગ્યા છોડો. આ છૂટી ગયું છે. આ ના મળે તો સ્નેહનું કામ હું